નારીચરણા ગામે આરોગ્ય સેવા માટે 1.5 વર્ષથી સરકારી હોસ્પિટલ મંજૂર થયા છતાં પણ હજુ સુધી એ હોસ્પિટલ ન બનતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ બનાવવા માંગ. પટેલ હસમુખભાઈ નાગરભાઈ, નારીચાણા સરપંચશ્રી, ગામ નારીચાણા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અમારે લગભગ 1.5-2 વર્ષથી સરકારી દવાખાનું મંજૂર થયું છે. કંત્રાટ અપાઈ ગયો છે. કંત્રાટીને અવારનવાર તથા ધારાસભ્યોને, સરકારશ્રીને અવારનવાર વિનંતી રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી હજી દવાખાનાનું કંઈ પણ કામ ચાલુ થયું નથી. તો માટે સરકારશ્રીને વિનંતી કે સત્વરે આ દવાખાનું ગમે એને કંત્રાટીને આપી, નવા કંત્રાટીને આપી અને કામ શરૂ કરો એવી ગ્રામજનોની સર્વની વિનંતી છે. આ દવાખાનાનું કામ જે કંત્રાટીને આપ્યું હોય અને એને ન પોસાતું હોય તો એ કામ એના પાસેથી રદ કરી અને નવા કંત્રાટીને કામ આપી પણ સત્વરે દવાખાનાનું કામ ચાલુ કરવા વિનંતી. અને મેં અવારનવાર સરપંચશ્રી તરીકે અથવા ગામજનો તરીકે અવારનવાર કંત્રાટીને પણ ફોન દ્વારા રજૂઆત કરી છે, લેખિતમાં આપ્યું છે, પણ તોય કામ ચાલુ થતું નથી. માટે સરકારશ્રીને વિનંતી કે આ કોન્ટ્રાક્ટ રદ કરી બીજાને કામ આપે અથવા આની પાસે કામ ચાલુ કરાવે, આ કંત્રાટી પાસે, એવી સરકારશ્રીને વિનંતી છે. અને ગામની વસ્તી છે 5 થી 5200 સુધી અને મજૂરી વર્ગ ગામમાં ઘણો છે. એટલે આમ કુલ કરીને વાડી વિસ્તાર અને ગામથી 9 થી 9.5 હજારની વસ્તી વસવાટ કરે છે અને આરોગ્યને લગતી કોઈ સુવિધા ગામમાં નથી. માટે સત્વરે ચાલુ કામ કરવા વિનંતી.